આજે જવાનું થયું 350 પ્લસ ટ્રેક્ટર જારના લઈને વસરાજ દાડે। રાતે દોસ્તો આજ સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા, કેમ કે જવાનું હતું જારના ટ્રેક્ટર લઈને વસરાજ બેટ। તો સવારમાં વહેલા આપણે 7:30 વાગે પહોંચી આવ્યા વણેસર દાદે। અહીં આપણે દાદાના દર્શન કરીને પાછા બધા ટ્રેક્ટર લઈને નીકળી ગયા વસરાજ બેટ જવા। વચ્ચે કેમ્પે આવીને આપણે સવારનો નાસ્તો કર્યો અને નાસ્તો કરીને ગરમા ગરમ ચાય પીને પાછા ટ્રેક્ટર ઉપર ચડીને નીકળી ગયા વસરાજ દાડે જવા। આપણે દાદાના દર્શન કરવા પહેલી વાર જતા હતા તો એક્સાઇટમેન્ટ પણ ઘણું હતો અને આડિયામાંથી શું નજારો હતો, જાણે આમ ઘોડા દોડે આવે રો ધબડી। આવી સફરની મોજ કરતા 11 વાગે આપણે પહોંચી વસરાજ બેટ એટલે કે દાદાના સાનિધ્યમાં। તો પહેલા આપણે ટ્રેક્ટર ઠલવી નાખ્યું ને પછી સીધા આવી ગયા દાદાના દર્શન કરવા। મંદિરની બાજુ તમે આ પથ્થર જોયા છે, પણ આ પહેલા પ્રસાદી હતી। જો આ દાદાની પ્રસાદ તમે ઘરે લઈ જાઓ તો પથ્થર થઈ જાય ને પથ્થર સ્વરૂપે પાછા તમારે દાદાના સાનિધ્યમાં મૂકવા આવી જાવ। આ દાદાનું સત છે અત્યારે પણ। ને પછી આપણે નવા મંદિરના દર્શન કર્યા ને અહીંયાથી વસરાજ દાદાના દર્શન કરીને આપણે દાદાનો પ્રસાદ લીધો ને પ્રસાદ લઈને દાદાની રજા લઈને રણમાં ઘોડા દોડાવતા નીકળી ગયા ઘર બાજુ ને પાછળ ધુઆ કરતા ને મોજ કરતા પહોંચી આવ્યા આપણે વણેશ્વર દાદાના મંદિરે ને અહીંથી પાછા સૂતા લેટતા મોજ લેતા નીકળી ગયા ઘરે જવાને આવી ગયા ઘરે। તો ગાઈસ આજનો આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો। મળી નેક્સ્ટ વ્લોગમાં। રાધે રાધે।